હેલો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. થઈ ગઈ છે તારીખ 4 તારીખની સાંજ આજે તો પડી ગઈ છે. મમ્મીને મેઘા તો તમને ખબર છે કે એ લોકો તો વલાદ છે, એટલે ઘરે હું જ છું એકલી. અને હું પણ બસ હવે જઈ રહી છું, અત્યારે વલાદ જવા નીકળું છું, કેમ કે અમારે જે 3 દિવસ માતાજીનો પ્રસંગ હોય એમાં આજે સાંજનો જે જમણવાર છે એ આપણા તરફથી છે, આપણા ફેમિલી તરફથી છે. કારણ કે હું અમેરિકા ગઈ ત્યારની મારી બાધા હતી કે એક દિવસનો મારે જમણવાર કરવાનો હતો, તે બાધા પૂરી કરવાની છે. અને ખાસ તો છે ને મારા પપ્પાને આજ હું બહુ જ મિસ કરી રહી છું, કારણ કે એમની છે ને બહુ ઈચ્છા હતી. દર વર્ષે એવું કહેતા કે એક વર્ષે આપણે જમણવાર કરવો છે, આપણા તરફથી કરવો છે, એક વર્ષ કરવો છે આપણા તરફથી. અને આ વર્ષે ફાઇનલી મારી બાધા પૂરી કરવાની છે, એટલે અને એમની ઈચ્છા પણ બહુ જ હતી, એટલે મને એ વાતની ખુશી છે કે એમની ઈચ્છા આજે પૂરી થવા જઈ રહી છે. થોડોક અફસોસ છે કે હાજર નથી, એ હોત તો ખરેખર બહુ જ ખુશ હોત. પણ મને ખબર છે જ્યાં પણ હશે ને ત્યાંથી જોઈને ખુશ જ થતા હશે, બહુ જ ખુશ થતા હશે. તો હજુ તો એમની ઘણી બધી ઈચ્છાઓ છે જે પૂરી કરવાની છે મારે. એમાંથી એક ઈચ્છા આજે એમની પૂરી થવા જઈ રહી છે. મારી બાધા અને એમની ઈચ્છા બંને એક સાથે આજે પૂરા થશે. તો મિસ યુ પપ્પા, જ્યાં બી હશે ત્યાંથી મને ખબર છે એમના બહુ બધા બ્લેસિંગ અમારા જોડે છે જ, અને બહુ જ ખુશ થતા હશે જોઈને. તો બસ હવે થોડી વારમાં નીકળીશ વલાદ જવા માટે, અને બધા આવવાના છે ત્યાં, જે ફરી બધા આવશે, હું તમને બધાને મળાવીશ. અમુક અમારા ફેમિલી મેમ્બર જે પરમ દિવસે નહોતા એ બધા પણ આજે આવશે, તો એ બધાને હું મળાવીશ. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. મળીએ છીએ હવે સીધા વલાદ જઈ. તો નીકળી ગયા છીએ અમે વલાદ જવા માટે. પંડ્યા બી આવી ગયા છે મને લેવા. પંડ્યા બી ઘણા દિવસે દેખાયા વ્લોગમાં. ધૂળેટી હતી ને, ધૂળેટી રમવામાં બિઝી હતા પંડ્યા ભાઈ. બસ હવે જઈએ છીએ અમે વલાદ. મળીએ વલાદ જઈને. ફાઇનલી વલાદ પહોંચી ગયા છે, અને બચ્ચા પાર્ટી છે ને વ્લોગમાં આવવા માટે રાત જોતી હોય. હું જેવો ફોન હાથમાં લો એટલે બધા પાછળ આવીને ગોઠવાઈ જાય વિડીયો પાવા માટે. મેઘાબેન 2 દિવસે વ્લોગમાં દેખાયા છે, કેમ કે મેઘાબેનની આ વલાદ મારા જ હાથમાં નહીં આવતા. એ દ્વિજા તું શું કરો છો? પેપ્સી પીવું છું. પંડ્યા ભાઈ ચા વિના મને ઘડીએ નહીં હું ચા. ઓકે, તો હવે જઈશું પાછા આપણા મંદિરે, પછી મળીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. અને અહીંયા પછી આરતી પતી એટલે જમણવાર શરૂ થઈ ગયો હતો. તમે જોઈ શકો છો બધા મહેમાનો અને જે અમારા ગામના બધા હોય એ બધા ધીરે ધીરે આવી ગયા હતા. મોટાભાગના બધા જમવા બેસી ગયા હતા. અહીંયા બંને મારા માસી છે, મારા મમ્મીની 4 બહેનો છે. આ બંને મારી માસી છે. આ છે ફઈની છોકરી હેપ્પી, જેને તમે મળ્યા હતા કાલના વ્લોગમાં. આ છે નાના ફઈ. ફઈ બધાને જમવાનું ઓફર કરતા હતા. અહીંયા આગળ ફોવા અને મમ્મી ખબર નહીં કંઈ ડિસ્કસ કરતા હતા, શું કરતા હતા ખબર નહીં. અને બસ આવી રીતે જ આ મારા માસીની છોકરી છે. અહીંયા બધા ચિલ્ડર પાર્ટી નાના નાના ટેણિયા બધા જમવા બેસી ગયા હતા. અહીંયા બંને ભાભી, આપણે જે મોટા ફઈ છે ને એમના બંને છોકરાઓ છે, મારા ભાઈ, એ બંને ભાઈના વાઈફ છે મારા બંને ભાભી, ને એમના અહીંયા આગળ કિડ્સ એમની જોડે હતા. કારણ કે બધાને અત્યારે બધા જમતા હોય ને વ્લોગમાં આપણે બોલું તો સારું ના લાગે, એટલે મેં મેઘાને કીધું કે તું બધી ક્લિપ લઈ લે. બસ ચલો તમે. હેલો, જો જે પરમ દિવસે ફેમિલી મેમ્બરો જે લોકો નહોતા મળે એ બધાને આજે મળાવી દો. આ છે મોટા ભાભી નીપા ભાભી, આ છે નાના ભાભી નિશા ભાભી, અને આ બધી એમની પલટણ જતી રહી બા. આટલા મેમ્બરો તો તમે બધા કાલે મળ્યા હતા. તો આ છે અમારું સ્વીટ અને નાનું ને એવું મોટું થઈ ગયું છે ફેમિલી. હવે ઘરમાં અમે માતા નહીં, એટલે અમે અડધાનો બહાર બેસાડે, જેન્ટ્સ ડિપાર્ટમેન્ટનો બહાર બેસાડી દીધું છે. ઘણા ટાઈમ પછી પાછા વ્લોગમાં દેખાયા છે. હાય જિમ્મી,
દાળ બાટી પચી ગઈ એકદમ કેલ કુમાર કેલ કુમાર શું જુઓ છો ન્યૂઝ હર્ષ કુમાર મજામાં હજુ અડધા મેમ્બર છે બતાવું થોડી વાર તો ઘરે આવી ગઈ છું વલાદથી જે માતાજીની બાધા હતી જે જમણવાર કરવાનો હતો એ શાંતિથી સુખી સંપન્ન રીતે પતી ગયો છે અને ત્યાં મેં બ્લોગ એટલો નહોતો બનાવ્યો મેઘાને કીધું તું થોડા ઘણા વિડીયો લેજે મેં આમાં એડિટ કર્યા છે કેમ કે બધા મહેમાનને એવું હોય ને પછી આપણે ફોન લઈને ફરીએ એ ના સારું લાગે એટલે એટલો બધો મેં ખાસ વિડીયો નહોતો લીધો મોટું ખાલી થોડા વિડીયોઝ લીધા હતા એ આમાં હું એડ કરી દઈશ એટલે જોજો અને મમ્મીને મેઘા તો ત્યાં જ રોકાયા છે હજુ કાલે કે પરમ દિવસે આવશે હું ઘરે આવી ગઈ છું તો હજુ સુધી રિદ્ધિની દુનિયાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો અને નિહાળો અમારા રૂટીન લાઈફના ડેલીના વિડીયો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ